મારી સામે મેં રડતા ખેડૂતોને જોયેલા છે કે એ લોકો તકલીફથી અતિશય કંટાળી ગયા, ખબર હોય નહીં કઈ જગ્યાએ જવું, આંટા ફેરા, ખોટી જગ્યાએ આંટા, કારણ કે એમને અંદાજ જ નથી. મોટી સંખ્યામાં જે ખેડૂત ભાઈઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે પોતાની જે સમસ્યાઓનું છે તેમની જે કઈ જે બાબતોનું સમસ્યાનું નિરાકરણ કેવી રીતના આવે તેનું સલાહ સૂચન લેવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે. આપણે અંદરના પણ અમે આપણે દ્રશ્ય છે તે બતાવીશું કે મોટી સંખ્યામાં જે ખેડૂત ભાઈઓ છે, ધરતીપુત્રો છે, તે આજે અહીંયા વાસના જે ભાઈની જે ફાયર સ્ટેશન ઓફિસની જે સામે જે ઓફિસ આવેલી છે ત્યાં કિંજલબેન જે એડવોકેટ છે તેમના દ્વારા જે અહીંયા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ધરતીપુત્રોના જે જમીનને લઈને જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતના લાવી શકાય, તેમના જે પ્રશ્નો છે, જેમની જે મૂંઝવણો છે કેવી રીતના દૂર કરી શકાય તેવા પ્રયાસ સાથે અત્યારે હું ખેડૂત માર્ગદર્શન યાત્રા કરીને એક કેમ્પ ચલાવું છું અને એમાં મારો પ્રયત્ન એવો છે કે હું ગુજરાતના દરેક જિલ્લામાં પહોંચું. અમદાવાદમાં હું રેગ્યુલરલી મારી ઓફિસ પર કેમ્પ યોજતી રહેતી હોઉં છું. મહિનામાં એકાદ કેમ્પ તો હોય જ છે. એ સિવાય મેં રાજકોટમાં કેમ્પ કરેલા છે. રાજકોટમાં મારા 3 કેમ્પ થઈ ગયા છે. સુરતમાં મેં કેમ્પ કરેલા છે. આજે બરોડામાં પહેલો કેમ્પ છે. બસ મેં તમને કીધું ને કે દરેક જિલ્લા સુધી પહોંચવાની મારી અપેક્ષા છે. મેડમ, આ યાત્રાની શરૂઆત કરવાનો વિચાર કેવી રીતના આવ્યો હતો? સ્પેસિફિકલી એટલા માટે કારણ કે હું પોતે ખેડૂત પુત્રી છું. એટલે મારા ફાધર હોય કે બધા એક સહન કરેલું છે કે જમીનમાં જે પ્રોબ્લેમ છે એ સહન કરેલા છે. તો મારી ઈચ્છા એ વખતથી જ હતી કે હા, ખેડૂતોના જો બની શકે ને, હા, દરેકના પ્રોબ્લેમ તો હું ક્યારેય સોલ્વ નથી કરી શકવાની, પણ મારા પ્રયત્ન હું પૂરતા કરીશ. જે હમણાં નવી માપણી થઈ, સેટેલાઇટ માપણી, એ સેટેલાઇટ માપણીથી લોકોના સર્વે નંબરોમાં ઘણા ફરક પડ્યા છે, માપમાં ઘણા ફરક પડ્યા છે, લોકોના કબજામાં ઘણા ફરક પડ્યા. ખબર પહેલા લોકોમાં એટલી અવેરનેસ નથી. એટલે અવેરનેસમાં ના હોય તો શું કરે, જમીન હોય કઈ જગ્યાએ, ખેડતા કઈ જગ્યાએ હોય, એટલે તમારા કબજાના હકો આવી ગયા. એ સિવાય પણ ઘણા સંપાદનના પ્રોબ્લેમ છે કે જે સંપાદનમાં જાય પૂરતું વળતર ના મળે, સામે કઈ જગ્યા વધે નહીં, ખેડૂત ખરાઈ, એ બધું ઘણા અઢળક પ્રોબ્લેમો. કોઈ પણ ખેડૂતનો રસ્તો, જમીનમાં આવવા જવાનો રસ્તો છેલ્લા 6 મહિનાથી બંધ થયેલો હોય ને તો તમે મામલતદાર સમક્ષ અરજી કરી શકો છો અને એ અરજી કરશો તો એ નિરાકરણ પણ આવતું હોય છે. પણ જો તમારો રસ્તો લાંબા સમયથી બંધ છે ને જગ્યાનો રસ્તો છે જ નહીં અને તમારે પ્રોપર અને પરમેનન્ટ કાયમી ઇલાજ જોઈએ છે તો મારી સજેશન હંમેશા એ રહેશે કે તમે સિવિલ કોર્ટનો સહારો લઈ લો. હા, થોડો ટાઈમ લાગશે કારણ કે જ્યુડિશિયરી સિસ્ટમ છે, સમય તો લેવાની, પણ તમને પ્રોપર રિઝલ્ટ મળશે. ખાસી બધી સંખ્યામાં અહીંયા ખેડૂત પુત્રો આવ્યા છે, કેવી રીતના આખું મેનેજ કરી લેશો તમે? મેનેજમાં અમારો પ્રયત્ન એ છે કે અમે સવારે 10 વાગે ચાલુ કરી દીધું હતું. સાંજે અમારા લોકોનો નિયમ છે કે જ્યાં સુધી જે અમારા દ્વારે જેટલા પણ આવેલા હશે ને, જો એ લોકો જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી અમે લોકો અમારી સીટ પરથી ઉભા નહીં થઈ.